બાબા સાહેબ આંબેડકર ના વિશે તમે જે પણ વિચાર રાખશો, બાબા સાહેબ વિશે તમે જે પણ કહેશો એ સૂરજને દીપક દેખાવવાના સમાન થશે. બાબા સાહેબના દિલમાં જે સૌથી વધુ બસવાવાળા વિષય છે એ છે સમાનતા. અને તમે બંધારણમાં જોઈ રહ્યા છો કે સમાનતાનો હક. તો આજે સૌથી પહેલા તમે પોતાના મનમાં એ સંકલ્પ લેજો કે બાબા સાહેબના દિલમાં બસવાવાળા જે વિચાર છે સમાનતા, પૂરે સાલ આ સમાનતાના સિદ્ધાંતના પાલન કરીશું અને અસમાનતાના વિરોધ કરીશું. બાબા સાહેબના દિલમાં બસવાવાળા બીજા વિષય છે શિક્ષા. તો આજથી હું ભારતની જનતાને એ અપીલ કરું છું કે મનમાં એ દૃઢ સંકલ્પ લેજો કે પોતાના બાળકને શિક્ષિત કરવા માટે જે કંઈ પણ કરવા પડે કરીશું, પણ એના સાથે સાથે પોતાના સામર્થ્ય મુજબ કોઈ બીજા બાળક જો શિક્ષાથી વંચિત રહી જાય તો પોતાના સામર્થ્યને ધ્યાનમાં રાખીને એમને શિક્ષિત કરવામાં યથોચિત યોગદાન આપીશું. જો બાબા સાહેબ બંધારણમાં સમાનતાના અધિકારના સમાવેશ ન કર્યા હોત અને અનુચ્છેદ 326માં જાતિ ધર્મ લિંગના આધારે મતદાતા ને અપાત્ર નહીં ગણી શકાય, જો એ નહીં રાખ્યા હોત તો આજે ભારતની મહિલા મને લાગે છે કે સંસદમાં આ માટે સંઘર્ષ કરી રહ્યા હોત કે મને મતદાનને ના હક આપો. આજે હું બાબા સાહેબની 135મી જન્મજયંતિના રોજ બાબા સાહેબને નમન કરું છું અને લોકોથી એ અપીલ કરું છું કે જેવી રીતે ગાંધીના દર્શન ગાંધીવાદ કહેવાય છે, આ લોકો ભણે છે, નહેરુના દર્શન નહેરુવાદ કહેવાય છે, લોકો ભણે છે, એવી રીતે આજથી બાબા સાહેબના દર્શનને આંબેડકરવાદ કહીને આનું અધ્યયન કરવું જોઈએ, હું એ અપીલ કરું છું. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરને પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, આજ 14 એપ્રિલ એટલે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર સાહેબના જન્મ જયંતિ. આ વર્ષે બાબા સાહેબ આંબેડકરના 135મી જન્મ જયંતિ સમગ્ર ભારતમાં યોજવામાં આવી રહ્યા છે. એટલે 14 એપ્રિલ 1891માં બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર એટલે બાબા સાહેબના જન્મ થયા હતા. મિત્રો, હું અહીંયા બાબા સાહેબના જન્મથી લઈને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના રૂપમાં બાબા સાહેબ જે એક પ્રતિષ્ઠિત ઇન્સાન બન્યા છે, આ વિશે કશું નહીં કહીશ. કેમ કે બાબા સાહેબના વિષયમાં જો તમે કોઈ પણ
વાત રાખો છો તો સૂરજને જેવી રીતે દીપક દેખાવાના પ્રયાસ થઈ રહ્યા છે આ કહેવાય. તો અહીંયા મિત્રો હું એક પંચ કહેવા માંગુ છું. બાબા સાહેબ આંબેડકર ના વિશે તમે જે પણ વિચાર રાખશો, બાબા સાહેબ વિશે તમે જે પણ કહેશો એ સૂરજને દીપક દેખાવવાના સમાન થશે. પણ મિત્રો હું જે વાર્તાલાપ કરવા માંગુ છું એ છે કે આજે હું પોતાનો વિચાર રાખી રહ્યા છું કે ભારતની જનતાને બાબા સાહેબના વિચાર કેવી રીતે તમે પોતાના દિલમાં વસાવશો. કેમ મિત્રો? તો લોકો બાબા સાહેબના જન્મ જયંતિ દિવસ બાબા સાહેબ વિશેના બોલીને સાલભર ભૂલી જાય છે કે બાબા સાહેબ શું કહ્યા છે. તો આજે હું પંચના માધ્યમથી બાબા સાહેબના એક વિચાર તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું. બાબા સાહેબના દિલમાં જે સૌથી વધુ બસવાવાળા વિષય છે એ છે સમાનતા. અને તમે બંધારણમાં જોઈ રહ્યા છો કે સમાનતાનો હક. તો આજે સૌથી પહેલા તમે પોતાના મનમાં એ સંકલ્પ લેજો કે બાબા સાહેબના દિલમાં બસવાવાળા જે વિચાર છે સમાનતા, પૂરે સાલ આ સમાનતાના સિદ્ધાંતના પાલન કરીશું અને અસમાનતાના વિરોધ કરીશું. મિત્રો, બીજા બાબા સાહેબના દિલમાં શું બસે છે તો તમે જાણો છો, શિક્ષા. બાબા સાહેબ શું કહેતા હતા કે એક રોટલા કમ ખાજો પણ પોતાના બાળકને શિક્ષા આપજો. તો અહીંયા હું ફરીથી પંચના માધ્યમથી કહેવા માંગુ છું કે બાબા સાહેબ ના દિલમાં બસવા વાળા બીજા વિષય છે શિક્ષા. તો આજથી હું ભારતની જનતાને એ અપીલ કરું છું કે મનમાં એ દૃઢ સંકલ્પ લેજો કે પોતાના બાળકને શિક્ષિત કરવા માટે જે કંઈ પણ કરવા પડે કરીશું, પણ એના સાથે સાથે પોતાના સામર્થ્ય મુજબ કોઈ બીજા બાળક જો શિક્ષાથી વંચિત રહી જાય તો પોતાના સામર્થ્યને ધ્યાનમાં રાખીને એમને શિક્ષિત કરવામાં યથોચિત યોગદાન આપીશું. આ છે બીજા. અને હું આજે બાબા સાહેબ જે બંધારણમાં સમાનતાના હક આપ્યા છે, આના સૌથી વધુ કોને ઋણી હોવું જોઈએ? મહિલા વર્ગને. તો આજે હું મહિલા વર્ગને બાબા સાહેબની 135મી જન્મ જયંતિ પર એક અપીલ કરવા માંગુ છું અને આ પંચના માધ્યમથી કહેવા માંગુ છું. બાબા સાહેબ બંધારણ, ફરીથી આ કહું છું, જો બાબા સાહેબ બંધારણમાં સમાનતાના અધિકારના સમાવેશ ન કર્યા હોત અને અનુચ્છેદ 326માં જાતિ, ધર્મ, લિંગના આધારે મતદાતા
ને અપાત્ર નહીં ગણી શકાય, જો એ નહીં રાખ્યા હોત તો આજે ભારતની મહિલા મને લાગે છે કે સંસદમાં આ માટે સંઘર્ષ કરી રહ્યા હોત કે મને મતદાનને ના હક આપો. એના કારણે હું આજે એ કહેવા માંગુ છું કે સવર્ણ હોય કે ઓબીસી હોય કે મુસ્લિમ હોય કે બીજા કોઈ ધર્મ આ કે દલિત મહિલા હોય, બધા મહિલાઓને બાબા સાહેબને આભાર માનવું જોઈએ. તો આજે હું હવે અંતે બાબા સાહેબના 135મી જન્મ જયંતિ ઉપર હાથ જોડીને નમન કરું છું બાબા સાહેબને, અને લોકોથી અપીલ કરું છું, અને આ પંચના માધ્યમથી તમારા સામે રાખું છું કે આજે હું, તમે આ પંચ જુઓ, આજે હું બાબા સાહેબની 135મી જન્મ જયંતિના રોજ બાબા સાહેબને નમન કરું છું, અને લોકોથી એ અપીલ કરું છું કે જેવી રીતે ગાંધીના દર્શન ગાંધીવાદ કહેવાય છે, આ લોકો ભણે છે, નહેરુના દર્શન નહેરુવાદ કહેવાય છે, લોકો ભણે છે, એવી રીતે આજથી બાબા સાહેબના દર્શનને આંબેડકરવાદ કહીને આનું અધ્યયન કરવું જોઈએ, હું એ અપીલ કરું છું. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભીમ.